ગુજરાતમાં એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે કે નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ 2027ની ચૂંટણી લડવાના છે. ખૂબ જ સરસ વાત છે કે નીતિન જાની જેવા ભણેલા ગણેલા અને યુવાન વ્યક્તિ જે સત્તા વગર પણ ગરીબોની સેવામાં હાજર રહે છે તેવા વ્યક્તિ અગર સત્તામાં આવશે તો અવશ્ય ગુજરાત ગરીબ જનતાના પ્રશ્નો સાંભળશે. મારે ખજૂરભાઈને એટલું જ કહેવું છે કે અપક્ષમાંથી લડે અથવા પોતાની ખુદની એક પાર્ટી બનાવીને લડે, કેમ કે ના કોઈ પાર્ટી ગુજરાતની છે કે ના ગુજરાતની ગરીબ જનતાની છે. એક પક્ષ જે 30 વર્ષથી એક સત્તામાં હોવા છતાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો નથી પહોંચાડી શક્યો અને જાતિ અને ધર્મ જ એની રાજનીતિ છે. બીજો પક્ષ છે કોંગ્રેસ, જે 30 વર્ષથી ખાલી વિપક્ષમાં બેઠેલો છે પણ જનતાના પ્રશ્નો ઉઠાવવામાં નાકામ સાબિત થયો છે. ત્રીજો પક્ષ છે આમ આદમી પાર્ટી, જેમાં ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા જેવા નેતાઓ છે. પણ આમ આદમી પાર્ટીના લીધે ચૈતર વસાવા નથી કે ગોપાલ ઇટાલિયા નથી. ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાના લીધે ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે. એટલે કે આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ગુજરાતમાં નહીવત છે.